અચ્છા, દર્શક મિત્રોને એ થતું હશે કે ખાસ કરીને આપણે વાત કરીએ ને કે કિંજલ દવેના પાર્ટનર છો, કેસર રેકોર્ડિંગ લેબ અહીંયા પેથાપુર એ પણ છે, તમારો સરગમ રેકોર્ડિંગ સ્ટુડિયો વિજાપુર છે, તો તમારી મુલાકાત ક્યારે થઈ, પહેલી વાર ક્યારે મળ્યા અને કઈ રીતે આયોજન કરવામાં આવ્યું? એકચ્યુઅલી મારો વિજાપુર સ્ટુડિયો છે, ત્યાં આગળ લગભગ અમદાવાદથી ને ઘણા બધા લોકો ત્યાં આગળ રેકોર્ડિંગ કરવા માટે આવતા હોય છે. દર્શન છે મારો મિત્ર, દર્શન જોશી, એ પણ ત્યાં અવારનવાર આવતો હોય છે. એટલે જાણીતા રિધમિસ્ટ? હા, જાણીતા રિધમિસ્ટ, મારા ખાસ મિત્ર છે. ઓકે. એટલે ત્યાં આગળ એકવાર અમે દર્શન બેઠેલા, એટલે મનમાં થયું કે એવું કરીએ આપણે કે ગાંધીનગર એક સેટઅપ આપણે બનાવીએ સ્ટુડિયોનું, તો શું થાય કે એક ત્યાં અમદાવાદના લોકોને આ સાઈડ લાંબુ ના થવું પડે વધારે, અને બહુ બહારથી લોકો આવતા હોય, ત્યાં ગાંધીનગર સેન્ટર કહેવાય. બરાબર છે. હા, એટલે વિચાર્યું કે આપણે ત્યાં આગળ સેટઅપ કરીએ. એટલે હું એકચ્યુઅલી ત્યાં દુકાન ને બધું ગોતતો હતો. દર્શન અમે બધા સાથે ઘણા બધા કોમ્પ્લેક્સોની અંદર દુકાનો જોઈ. પછી દર્શનનો ફોન આવ્યો કે આપણે તમારે પાર્ટનરશિપ કરવી હોય તો. મેં કીધું કોણ છે? એટલે મને કે કિંજલબેનના પપ્પા વાત કરતા હતા, લલિતભાઈ, કે પાર્ટનરશિપમાં કરવું હોય તો આપણે જોડે રહીને કરીએ એમ. એટલે પછી આમ તો એકલા જ કરવાનો વિચાર હતો. પછી ઓફર હતી એટલે દર્શનને કીધું કે આપણે સારું મળીએ. પછી અમે મળીએ તો ખરા. હા, મળીએ. પછી અમે એમના ઘરે ગયા. ત્યાં આગળ દર્શન, હું ને લલિતભાઈને મળ્યા, અને એકચ્યુઅલી માણસ તરીકે પણ સારા હતા. એટલે પછી એમનું સારું તો સાથે રહીને કરીએ એમ, એ રીતે શરૂઆત થઈ. હા, પછી સ્ટુડિયો કર્યો ને. અચ્છા, લગભગ કયા કયા સિંગર્સના જો આપણે વાત કરીએ આ સ્ટુડિયોમાં, તો એ ગીત આવ્યા હોય, સુપર ડુપર હિટ ગીત થયા હોય? સુપર ડુપર હિટ તો રતનસિંહ બાપુનું ગીત હતું, રતનસિંહ બાપુ એટલે પેથાપુર વાળા. હા, જે બહુ મોટું નામ, અને રાજપૂત દરબાર સમાજમાં બહુ એમનું પહેલું જ હતું, રોયલ રજવાડા સોંગ હતું. અને આરતી માટે ખૂબ જાણીતા. હા, આરતી તો બાપુની જ ખરી. મારા ઘરે પણ નવરાત્રીના 9 દિવસ તો ખરી જ, પણ એ સિવાય પણ જો વાત કરવામાં આવે અને ઇવન જો ડાયરેક્ટ ના થાય તો મોબાઈલમાં પણ આરતી તો બાપુની જ વાગે. હા, આરતી તો બાપુની જ વાગે. અને એકચ્યુઅલી કહેવાય છે ને કે નવરાત્રિ હોય અને નવરાત્રિના અંદર જો 9 વાગ્યાનો સમય હોય, નવરાત્રિ અને 9 વાગ્યાનો સમય હોય, અને બહાર તમે ધાબા ઉપર જાઓ તો એક જ નામ ગૂંજતું હોય, એ છે રતનસિંહ બાપુનો અવાજ અને મા અંબાની આરતી. 100%. એટલે બાપુનું સોંગ કરેલું. પછી બાપુનું લગભગ ભાદરવી પૂનમનું એક સોંગ હતું, ડીજે ટ્યુન વાગે, એ બી બહુ સક્સેસ સોંગ ગયેલું. પછી કિંજલબેનનું સોંગ કરેલું, ગોગાજીનું. પછી હમણાં એક કિંજલબેનનું અત્યારે બહુ આલ્બમ છે જે બહુ જ પ્રખ્યાત થયું, કિલ્લોલ નોસ્ટ. હા, એ પણ આપણા સ્ટુડિયોમાં આપણે કરેલું. અને કેસર રેકોર્ડિંગ સ્ટુડિયોની વાત કરીએ, લગભગ કેટલા સમયથી? 1.5 વર્ષ, પૂર્ણ 2 વર્ષ થવા આવ્યા સ્ટુડિયોને. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે કે ડ્રામા તરીકેનો તમારો એક અનુભવ છે, ડ્રામા આર્ટિસ્ટ તરીકેનો. વિદેશ યાત્રા પણ તમે કરેલી છે, જે પ્રમાણે આપણે વાત થઈ. ઢોલકથી કે ડ્રમથી જે શરૂઆત થઈ અને ત્યાર પછી સિંગર તરફ પરિણમી, બરાબર? આ બધું બેલેન્સ કઈ રીતે કરો છો? એકચ્યુઅલી શું છે કે કહેવાય છે ને કે સંગીત એવી વસ્તુ છે ને કે જેના અંદર એક વખત એ સંગીતે પ્રવેશ કરી લીધો ને, એટલે એને કંઈ પણ ખબર પડતી જ નથી કે આ શું થઈ રહ્યું છે. આ એક કહેવાય ને એક સ્ટેમિના છે. જો ક્યારેક સતત એક પછી એક વર્કલોડ કરીને કામ કરીને થાક લાગ્યો હોય, રિલેક્સ થવા શું કરો? પણ એકચ્યુઅલી શું છે કે થાક લાગતો જ નથી. સંગીત તમારી સાથે જ્યાં સુધી આ સંગીતની તાકાત એવી છે કે ગમે તેવો તાવ હોય, શરદી, ઉધરસ ગમે તે થયું હોય, પણ જો તમે સ્ટેજ ઉપર જાઓ ને બસ, એટલે સ્ટેજ ઉપર તો તમે પછી એ તાવ કશું નડતું જ નથી. એ સ્ટેજ ઉપર પ્રોગ્રામ પત્યા પછી ફીલ થાય છે કે મને આ હતું.
પણ આ સંગીતની તાકાત છે કે મ્યુઝિક વર્ક તમે સ્ટુડિયોમાં કરતા હોય, રાત દાડો તમે કામ કરતા પણ થાકનો અહેસાસ નથિંગ. અલ્પેશભાઈ, તમે લાઈવ શોમાં પણ જાઓ? એકચ્યુઅલી મેં લાઈવ શો 2009ની અંદરથી મેં ઓછા કરી દીધા. મેં 2004માં આફ્રિકાને લાઈવ શો કરતો હતો. આફ્રિકા કર્યું, 8માં આફ્રિકા કર્યું, 9માં કર્યું, 10માં કર્યું. હમણાં લેટેસ્ટ ગયા વર્ષે જ હું આફ્રિકાની ટૂર ઉપર હતો. હું હતો, દર્શન હતો અને ત્યાં શો કરે એટલે 12 શો કરું છું. અહીંયા થોડુંક ઓછું કરું છું કારણ કે અહીંયા શું છે કે અત્યારે એક કલ્ચર છે ને એક અલગ દિશામાં જઈ રહ્યું છે અને એકચ્યુઅલી મારા જેવા જે અવાજ છે ને એ લોકોને ઓછા ગમે છે. બરોબર? એટલે શું છે કે અત્યારે એક અલગ દિશા છે ને એ ટાઈપનો મારો ટોન નથી. હા, એટલે હું ઓછું કહું છું. ના, એ જવા કોશિશ નથી કરતો. એટલે એવું નથી કરતું એ ખરાબ છે. એક કહેવાય ને એક નવી દિશા છે આપણા સંગીતની અને જરૂર છે. એની જરૂર પણ છે. હા. અચ્છા, ગુજરાતી સોંગ તો તમે ઘણા બધા કમ્પોઝ તો કર્યા છે, તમે ગાયા પણ છે. આ ઉપરાંત કેટલાક હિન્દી સોંગ પણ તમે ગાયા છે, એની થોડી વાત કરશો. અને હિન્દી અને ગુજરાતીને તમે કઈ રીતે જુઓ છો? બોલિવૂડ અને ગુજરાતને તમે કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલી હું મારું જે સિંગિંગ છે એકચ્યુઅલી બોલિવૂડ ટાઈપ છે. મને બોલિવૂડ સોંગ ગાવા બહુ ગમે છે અને ગુજરાતી સોંગ પણ ગાઉં છું ને તો એવા પ્રકારના સોંગ ગાઉં છું જે બોલિવૂડ ટચ થતો, બોલિવૂડની છાંટ હોય. હા, એ ટાઈપના સોંગ હું પસંદ કરું ગાવાના અને બીજા બધા સોંગ હું ગાવાના પસંદ નથી કરતો. જો કોઈ ગવડાવે તો હું એક્સેપ્ટ કરતો જ નથી. હું આ નહીં ગાઉં. ક્લિયર છે? હા, ક્લિયર છે. હું આ નથી ગાઉં, નહીં. કારણ કે મારા ગળાને શૂટ જ નથી થતું. એ વસ્તુ હું ગાઈ લઈશ ખરા પણ જે કહેવાય જે ફિલિંગ્સ આવી જોઈએ નહીં આવે. અને ફિલિંગ્સ નહીં આવે તો આપણને મજા નહીં આવે. તમારી પસંદનું એક હિન્દી ગીત થઈ જાય. હિન્દી ગીત. जिंदगी का सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं है ये कैसी डगर है ये कैसी डगर कोई समझा नहीं कोई જાના નહીં. વાહ. અને જે તમે કહો છો ને એ વાત મને પણ ક્યાંક લાગે છે કે કદાચ જ્યાં જે ટોન અને પરફેક્ટ બેસતો હોય ને અને એ જો ગઈએ ને તો એની જ સૌથી વિશેષ મજા આવે. બીજા જે હાલના જે લિરિસિસ્ટ છે એની વાત કરીએ, બીજા મ્યુઝિક ડિરેક્ટર્સની જો વાત કરવામાં આવે, બીજા રેકોર્ડિંગ સ્ટુડિયોઝ છે એની વાત કરીએ અને બીજા સિંગર્સની વાત કરવામાં આવે તો એમાં ખાસ કરીને તમારું શું માનવું છે? કેવો સપોર્ટ છે? કોના તરફથી સપોર્ટ મળે છે? હું એક વાત ચોક્કસ કહીશ કે મારો નેચર એવો છે કે હું અત્યારે કોઈ પણ સ્ટુડિયોની અંદર જાઉં ને તો બધા એકચ્યુઅલી વેલકમ કરે છે. કોઈને આમ કે મોઢું ના બગાડે કે આમ તો કેવું હોય કે બીજા સ્ટુડિયોવાળા હોય તો કંઈ બતાવે નહીં કે અમારી મોનોપોલી છે, આ છે, એવું કંઈ નથી. હું ગમે તે સ્ટુડિયોમાં જાઉં મને કોઈ એવું કરતું નથી અને બધા એક સારી રીતે મને ત્યાં બોલાવે છે. બસ એટલું બહુ થઈ ગયું. અને એનું એક રીઝન એ પણ હોય ને કે ઇટ બિલોંગ્સ ટુ અવર નેચર. હા, અને મેં એકચ્યુઅલી બધાને સપોર્ટ જ કર્યો છે. મારા ત્યાં પણ કોઈ પણ વ્યક્તિ નવો સ્ટુડિયો કરતો હોય તો હું કોઈ દિવસ એમાં જો કંઈ માગે તો હું એકચ્યુઅલી એને બધું આપી જ દઉં છું. કારણ કે એ એની કળા છે, મારી કળા છે. બરાબર? તો એના અંદર કંઈ થવાનું નથી, કશું છુપાવવાનું નથી. હા. આગળ આ ક્ષેત્રમાં ક્યાં જવા માંગો છો? ક્યાં તમને જવા માંગો છો? કારણ કે મને એક બાબતનો તો અહીંયા સ્પષ્ટ છે કે તમે માત્ર પેલા પૈસા ભૂખ્યા હોય એ ટાઈપના નથી, પ્રેમ ભૂખ્યા છો. એકચ્યુઅલી મેં પૈસાની સામે જોયું જ નથી. કારણ કે જે સ્ટુડિયો કરે છે એ લોકોને ખબર હોય છે કે શું કમાણી હોય છે સ્ટુડિયોની અંદર. મારે 2 સ્ટુડિયો 3 સ્ટુડિયો, હું ફક્ત મહેનત કરું છું, પૈસા સામું નથી જોતો. પૈસા સામું જોયું હોત તો બહુ બધા પૈસા હોત. ફક્ત મહેનત કરો. અને કદાચ પૈસાની સામું જોયું હોત તો માણસો તમારી સાથે ના હોત. હા, એવું હોત. પૈસા સામે આજ સુધી જોયું નથી. બસ કામ કરો, મહેનત કરો આ લાઈનમાં. એકચ્યુઅલી હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો. રેકોર્ડિંગ લાઈન મારે 6 વર્ષથી લગભગ 7 વર્ષથી રેકોર્ડિંગ લાઈન આવે. મારો એક કિસ્સો કહીશ. જ્યારે મેં વિજાપુરનો સ્ટુડિયો કર્યો
અનુભવ સંગીત લાઈનનો પૂરેપૂરો, નોલેજ બધું. પણ વિજાપુરનો સ્ટુડિયો કર્યો ને એ વખતે મને કોમ્પ્યુટર ઉપર સોફ્ટવેર ચલાવતા જ નહોતું આવડતું. કઈ રીતે રેકોર્ડિંગ થાય જ ખબર નહોતી. રેકોર્ડિંગ આવે તો મારે કોઈ બીજાને કહેવું પડે કે ભાઈ તું આવજે, રેકોર્ડિંગ થાય. ઓકે, બરાબર. એ સમય હતો. પણ મેં એટલી બધી મહેનત કરી કે જે લોકોને હું બોલાવતો હતો એ લોકો અત્યારે મને પૂછે કે હવે શું કરીએ એમ આના અંદર. વાહ, એટલી ઇનડેપ્થ ગયા. હા, એટલે મેં ઓનલાઈન ટીચિંગ કર્યું આ સોફ્ટવેરનું અને લગભગ કહેવાય ને સાઉન્ડ એન્જિનિયરિંગ સુધી પહોંચી ગયો અને અત્યારે રેકોર્ડિંગના અંદર સારું એવું નોલેજ છે. અને સારું એવું નોલેજ છે ને તેમ છતાંય લેશ માત્ર અભિમાન નથી. સૌથી નવાઈની બાબત એ છે કે જે આપણે વાત કરીએ કે ફુદેડા કે જે ચપ્પા તરીકે જાણીતું છે, પરંતુ એ જ ફુદેડા આજે સંગીતમાં એક નવી ઓળખ અને નવી ઉપમા અપાવે તે હદ સુધી પહોંચી ગયું છે. અને એ જે મજા છે એ આપણને અલ્પેશ પંચાલમાં જોવા મળે છે. અલ્પેશભાઈ, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ સારામાં સારા જે નવી નવી ટેકનોલોજી છે એનાથી લોકોને પણ અવગત કરાવતા રહો અને આ જ રીતે એક હ્યુમન કાઇન્ડ બિંગ હ્યુમન બનતા રહો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.